નમસ્કાર મિત્રો ડિલિવરી પછી ચૂંટણી પહેલા દિયોદરથી રૂવાડા બેઠા કરતા દ્રશ્યો, દિયોદરની રાજનીતિ દર્શાવતા દ્રશ્યો. વિસ્તારથી વાત કરું તો દિયોદર તાલુકા પંચાયત પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. તેની પાછળ ભૂતકાળની બબાલ અને દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે. આ માટે જ પછી એક ઉમેદવારો આવી રહ્યા હતા, પરંતુ આ વચ્ચે એ ઉમેદવાર આવી પહોંચે છે કે જેઓ પ્રેગ્નેન્ટ છે. એક બાળકના માતા બનવા જઈ રહ્યા છે. ડોક્ટરે તેમને 27 તારીખ આપી હતી અને ભૂતકાળમાં જે બબાલ થઈ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદરની બબાલમાં તારીખ બદલવામાં આવી હતી, જે બાદ કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો, આરોપ કર્યો હતો કે અમારા એક ઉમેદવાર પ્રેગ્નેન્ટ છે, ડિલિવરીની ડેટ છે ને આ જ તારીખ આપવામાં આવી, ચૂંટણીની તારીખ બદલવામાં આવી. એટલે કે એક ઉમેદવાર આવી ન શકે, બીજા એક ઉમેદવારનું સેટિંગ પાડવામાં આવે અને ત્યારબાદ ટાઈ થાય અને ભારતીય જનતા પાર્ટી કાવા દાવા કરી અંતે જીતના સોગઠા રચી રહી છે. 27 તારીખ થઈ અને ત્યારબાદ એ દ્રશ્યો સામે આવ્યા. ગિનીબેન ઠાકોર એ બેનની સાથે છે. ગિનીબેન ઠાકોર પોતે મેદાને ઉતર્યા છે અને સિદ્ધરાજસિંહ ચૌહાણ સાથે અમે વાત કરી હતી. તેમણે આ બાબતે શું કહ્યું હતું સાંભળો. મહિલા સભ્ય અને જે બીજા જે પુરુષ સભ્ય છે બંને પ્રી પ્લાનિંગ થી સભ્યોએ બંને અંદર માથાકૂટ કરી અને 20 જ મિનિટની અંદર એસડીએમએ નિર્ણય લીધો કે ભાઈ ચૂંટણી 27 તારીખે રાખવામાં આવશે. આનું કારણ એ હતું કે જે ચૂંટણી 27 અમારા જે કોંગ્રેસના એક સભ્ય છે એ બેન એ ડિલિવરી ડેટ એમની 27 તારીખે ડોક્ટરે આપેલી છે અને ગઈકાલે એમને અમે હાજર રાખ્યા હતા. તે 12 સભ્યોમાં એ બેન પણ હતા. એટલે અમને ક્યાંક ને ક્યાંક ભાજપને ખબર હતી કે જે બેનની ડિલિવરી ડેટ 27 તારીખે આપવામાં આવી છે, એટલે 27 તારીખ જો રાખવામાં આવે તો એક સભ્યને તો ગેરહાજર રાખી શકાય અને બીજામાં પણ પ્રયત્ન કરશું. અને છેલ્લા 20 દિવસથી જ્યારથી ચૂંટણી પતી છે ત્યારે અમારા 12 સભ્યોનો સંપર્ક કરવામાં આવે છે, લાખો રૂપિયાની ઓફરો કરવામાં આવી છે. તો આપે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. એક મા માટે શું મહત્વનું હોય છે? શું ચૂંટણી મહત્વની હોય છે કે તેનો બાળક મહત્વનો હોય છે? તમે કહેશો કે એક મા માટે પહેલા તો એમનો બાળક મહત્વનો હોય છે, પરંતુ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પરિસ્થિતિ જ કઈ એવી થઈ છે કે તેમને આવવું પડે. એમને હવે દુખાવો થાય કે કંઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય તેમને ત્યાં આવવું પડે અને પાછો સમય પણ બદલવામાં આવ્યો છે. જે 12 વાગ્યાનો સમય હતો તેને પાછળ લેવામાં આવ્યો છે. આટલા હાઈ વોલ્ટેજ ડ્રામા દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. સીધી વાત એ છે કે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 12 બેઠક ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ જીતીને આવી છે. એટલે કે 12 બેઠક કોંગ્રેસ પાસે છે અને 10 બેઠક ભાજપ પાસે છે. અમે આમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વાત હોય તો સીધી વાત છે કે જેની પાસે વધુ બેઠક હોય એમના પ્રમુખ બને, પરંતુ પરિસ્થિતિ એ છે કે ભૂતકાળમાં ભાજપના નેતાઓ વચ્ચે બબાલ થઈ, ત્યારબાદ તારીખ બદલવામાં આવી અને પછી એ ભાજપના નેતાઓ સાથે ગયા અને એક પ્રી પ્લાનિંગ હતું તેવો પણ આરોપ લગાડવામાં આવ્યો. ખેર અત્યારને આજની તારીખે કહેવામાં આવે છે કે 12 કોંગ્રેસના ઉમેદવારો અડીખમ છે. જોઈએ આવનાર દિવસમાં શું હજુ એ તાલુકા પંચાયતને લઈને વધુ પરિણામ આવે છે, પ્રમુખ જે કોઈ પણ બને કેવા કામ કરે છે. પરંતુ આ દ્રશ્યો, એક પ્રેગ્નેન્ટ ઉમેદવાર તાલુકા પંચાયત પહોંચે પ્રમુખ નક્કી કરવા માટે અને તે પણ તારીખ બદલાયા બાદ તેને આવવું પડે, એ ખરા અર્થમાં રૂવાડા બેઠા કરતી ઘટના છે. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? શું આપ આને છેલ્લી કક્ષાની રાજનીતિ ગણો છો? ભલે તારીખ બદલવામાં આવી, પણ જે આરોપ છે તેની પાછળ કે ભાઈ ઝઘડા પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા વચ્ચે ઝઘડો થયો એ પહેલા તો તેઓ હસી મજાક કરતા હતા, સાથે બેઠા હતા અને તારીખ બદલાયા પછી પણ સાથે ગયા. તો એમના ઝઘડાના કારણે કેમ તારીખ બદલવામાં આવી અને પછી પાછા કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવારોના પરિવારો પર ફરિયાદ કેમ કરવામાં આવી? આપનો અભિપ્રાય લખજો કોમેન્ટ બોક્સમાં. ધન્યવાદ.